નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 તેમાં વિષય છે વિજ્ઞાન, તેમાં એકમ છે 8મું બળ અને ગતિના નિયમો। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડતી હોય ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે। તો પહેલાની અંદર એ, બીજામાં બી, ત્રીજામાં બી વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ ચોથાની અંદર એ, અને પ્રશ્ન 2 આવે છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો અથવા જવાબ લખો। તો અહીંયા પ્રશ્ન 5 નંબરનો છે, સંતુલિત બળ એટલે શું? ત્યારબાદ 6 નંબરનો, સંતુલિત બળનું એક ઉદાહરણ આપો। 7 નંબરે અસંતુલિત બળ એટલે શું? ત્યારબાદ 8મો, અસંતુલિત બળનું એક ઉદાહરણ આપો। ત્યારબાદ 9 નંબરનો પ્રશ્ન છે, જો પૃથ્વી ઉપર ઘર્ષણ બળ ના હોય તો શું થાય? ત્યારબાદ 10 નંબરે એકન બળ કોને કહેવાય છે? ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે। તો 11 નંબરમાં આવશે કરતો નથી અને સંતુલિત, 12 નંબરમાં ઘર્ષણ બળ, 13 નંબરમાં સંતુલિત, 14 નંબરમાં ઘર્ષણ અને 15 નંબરમાં 10⁵ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 આવે છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો અહીંયા 16 નંબરનો પ્રશ્ન, તફાવતના 2 મુદ્દાઓ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં આ મુદ્દાઓને લખી અને બતાવેલા છે, તમે પણ લખેલા જ હશે, તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે 17 નંબરનો, ઘર્ષણ બળ કોને કહેવાય? જવાબ છે, જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે। 18 નંબરનો પ્રશ્ન, બળની 2 અસરો જણાવો। તો કે પદાર્થનું સ્થાન બદલાવવું અથવા બદલવું અને પદાર્થનો આકાર બદલવો। ત્યારબાદ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે। તો 19 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તેમાં એ આવશે। 20 નંબરની અંદર એ આવશે, એટલે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ લાગુ પડશે। 21 નંબરમાં ચાલતી બસમાં એક વ્યક્તિ સિક્કો ઉછાળે છે, તે પાછળની તરફ પડે છે, આ વિધાન પરથી બસની ગતિ વિશે શું કહે છો? તો સી, વર્તુળાકાર પથ ગતિ આવશે। અને 22 નંબરની અંદર સી જવાબ આવશે, ગેલેલિયો આવશે। ત્યારબાદ વિધાનો સાચા હોય તો ટી અને ખોટા હોય તો એફ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો 23 નંબરની અંદર એફ, 24 નંબરની અંદર ટી, 25 નંબરમાં ટી અને 26 નંબરમાં એફ આવશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ। 3 નંબરનો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો 27 નંબરનો પ્રશ્ન છે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ સાચો હોય તો સપાટી પર ગબડતો દડો અમુક અંતર કાપી શા માટે સ્થિર થઈ જાય છે? તો કે ઘર્ષણ રહિત સપાટી પર દડાને ગતિ કરવામાં આવે તો તે અચળ વેગથી ગતિ કરતો જ રહે છે, પણ ઘર્ષણ વગરની સપાટી શક્ય નથી, તેથી અમુક અંતર કાપ્યા પછી તે અટકી જશે। 28 નંબરનો પ્રશ્ન, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એકાએક નાશ પામે તો શું થશે? તો અહીંયા સૂર્યમંડળના ગ્રહો પરિભ્રમણ કરતા અટકી જાય અને અંતરિક્ષમાં સીધી રેખામાં ગતિ કરતા થઈ જશે। ત્યારબાદ 29 નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। એમાં કેરમ બોર્ડ પર મૂકેલી કૂકરીની થપ્પીમાં નીચેની કૂકરીને સ્ટ્રાઇકર વડે પૂરતી તીવ્રતાથી સમક્ષિતિજ દિશામાં ફટકારતા શું થશે અને શા માટે? તો ચાલો જવાબ જોઈએ। અફળાવવામાં આવે તો માત્ર તેના સ્થિર અસ્થિર અવસ્થામાં રહેવાના જડત્વના ગુણધર્મમાં ફેરફાર થાય છે અને તેથી તે થપ્પીમાંથી ઢગલીમાંથી બહાર આવી જાય છે, અને પણ થપ્પીની બાકીની કૂકરીઓ પોતાના જડત્વ એટલે કે સ્થિર સ્થિતિમાં રહેવાના ગુણધર્મને લીધે થપ્પીમાં અકબંધ જળવાઈ રહે છે અને અધો દિશામાં આવી જાય છે।
ત્યારબાદ 30 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ ટ્રકમાં ઉપર સુધી ભરવામાં આવેલ સામાનને બાંધવો જરૂરી થઈ જાય છે, શા માટે? તો કે ભાઈ ટ્રક કે ટ્રેનની છત પર મૂકેલ સામાનને અહીંયા ટ્રેનની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં ના આવે તો તેમની 3 સ્થિતિઓમાં સામાન ટ્રેનની છત પરથી નીચે પડી જાય છે, એટલે કે ટ્રકની. વિદ્યાર્થી મિત્રો, ટ્રેનની જગ્યાએ તમારે ટ્રક વાંચવાનું છે. અહીંયા ટ્રેન છે લખેલું, એની જગ્યાએ તમારે ટ્રક સમજવાનું છે. જો સ્થિર ટ્રક અચાનક ઝડપથી ગતિમાં આવે તો સામાન સ્થિર જડત્વના ગુણધર્મને લીધે તેમની મૂળ અવસ્થામાં જતા ફેરફારનો વિરોધ કરશે અને સામાન પાછળથી તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જશે. ત્યારબાદ જો ટ્રક સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરતો હોય તો તેમનો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો ગતિના જડત્વના ગુરુત્વાકર્ષણને લીધે સામાન આગળ તરફ ધકેલાઈ જવાના કારણે તે નીચે પડી જશે. આગળ જોઈએ ત્રીજો મુદ્દો, અને ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે 5 નંબરનો. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 31 નંબરે છે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને યોગ્ય ઉદાહરણ સહિત સમજાવવાનો છે, તો ચાલો જોઈ લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તેના ઉદાહરણ સહિત મેં આ પ્રશ્નને સમજાવેલો છે, તમે પણ લખેલો જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો સુધારવાનો છે. ત્યારબાદ 32 નંબરનો પ્રશ્ન છે, તેમાં ડી, 33માં એ. ત્યારબાદ 34 નંબરનો પ્રશ્ન આવે છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 34, 35, 36 આ પ્રશ્નોને આપણે જોઈએ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જડત્વને તમારા શબ્દોમાં વ્યાખ્યાયિત કરી દૈનિક જીવનમાં ઉદાહરણ આપી તેમની સમજૂતી આપવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેમનો જવાબ અહીંયા આપવામાં આવ્યો છે. પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં જ થતા ફેરફારોનો વિરોધ કરે છે. જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાન રહેવાનો પ્રયત્ન કરે છે. આમ અહીંયા જવાબ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે 35 નંબરનું, વૈજ્ઞાનિક કારણ આપી લાંબી કૂદની રમતમાં રમતવીર કૂદકો મારવા પહેલાં થોડું અંતર દોડીને કૂદકો મારે છે. તો અહીંયા તેમનો પણ જવાબ અહીંયા આપવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ 36 નંબરનો. વૈજ્ઞાનિક કારણ છે કે ચાલતી ટ્રેનમાં ચડવું કે ઉતરવું હિતાવહ નથી. તો અહીંયા તેમનું પણ કારણ આપવામાં આવ્યું છે. 37 નંબરનો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો કે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. અને 38 અને 39 આ 3 પ્રશ્ન જોઈએ આપણે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેમનો જવાબ પણ આપેલો છે કે જો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવીને મોટરકારને સ્થિર અવસ્થામાં લાવે તો મોટરકારની સીટ પર સ્થિર અવસ્થામાં આવે છે, પરંતુ વ્યક્તિનું શરીર જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃદ્ધિ ધરાવે છે. તે પરિણામે અચાનક બ્રેક લગાવતા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ત્યારબાદ 38 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવવા તેની પરના ફળ નીચે તરત પડે છે તેનું કારણ છે ગુરુત્વાકર્ષણ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ 39 નંબરનો પ્રશ્ન છે સમાન આકાર અને સમાન કદ ધરાવતા લોખંડ, સ્ટીલ અને પ્લાસ્ટિકના બનેલા 3 નક્કર પદાર્થ પૈકી કોનું જડત્વ સૌથી વધુ હશે અને શા માટે? તો ચાલો જોઈએ એમનો જવાબ. અહીંયા તેમનો જવાબ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. લોખંડમાંથી બનેલા પદાર્થનું જડત્વ વધારે હશે કારણ કે તે જડત્વને દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે. આમ વધુ દળ ધરાવતા પદાર્થનું જડત્વ વધારે, જ્યારે ઓછા દળ ધરાવતા પદાર્થનું જડત્વ ઓછું હોય છે. ત્યારબાદ પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. તો 40માં ડી, 41માં એ આવશે, 42માં બી, 43માં એ. અને બીજા નંબરનો પ્રશ્ન કોલમ એમાં આપેલા ભૌતિક રાશિના કારણે 2માં આપેલા એકમ સાથે યોગ્ય. તો પહેલા સામે બી, બીજા સામે સી અને ત્રીજા સામે એ આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તો અહીંયા 45 નંબરના પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણે જોવાનો છે 46 નંબરનો પ્રશ્ન અને તેમનો જવાબ.
ત્યારબાદ 47 નંબરનો પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો, અને ત્યારબાદ આવે છે 48 નંબરે. ત્યારબાદ 49 નંબર, નીચેના પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ આવે છે 52 નંબરે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 51, વૈજ્ઞાનિક કારણ આપો કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાન પર ફિલ્ડર ખૂબ જ ઝડપથી આકાર દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુ લઈ જાય છે. તો જવાબ જોઈએ. ત્યારબાદ 52 નંબરનો પ્રશ્ન છે અને તેમનો જવાબ પણ નીચે આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવે છે 53 નંબરે. ત્યારબાદ 54 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તેનો પણ આપણે જવાબ જોઈએ. ત્યારબાદ 55 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તેમનો જવાબ જોઈએ. આ 55 નંબરના પ્રશ્નોનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. તમે પણ લખેલા જ હશે. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઇક શેર કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં, અને તમારા મિત્રોને મારો વિડીયો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળનો પ્રશ્ન જોઈએ. 56 નંબરમાં ત્રીજો, 57માં સમાન અને વિરુદ્ધ, 58 નંબરમાં ત્રીજો અને 59 નંબરમાં પાછળ આવશે. ત્યારબાદ 60 નંબરનો પ્રશ્ન આવે છે. સાઠ નંબરનો પ્રશ્ન છે. હા, 61 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 62 નંબરનો પ્રશ્ન આવે છે. તમે પણ લખેલા જ હશે તો ચેક કરી લેજો. ત્યારબાદ 63 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 63 નંબરના પ્રશ્નનો પણ જવાબ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા મિત્રોને પણ કહેવાનું છે કે ભાઈ સાહેબની ચેનલ છે તેને આપણે સબસ્ક્રાઈબ કરીએ. આગળનો પ્રશ્ન 64 નંબરનો પ્રશ્ન છે અને તેમનો જવાબ પણ નીચે આપવામાં આવ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.